નમસ્તે, કેમ છો બધાની? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ ટ્યુશનમાં તમારું સ્વાગત છે। સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો કે જે આપણે બ્લાઉઝમાં પાછળના ભાગે આપણે કેવી રીતના ડિઝાઇનર આપણે બ્લાઉઝ બનાવવું તે સરળ રીતે તમને સમજાવીશ। આ રીતે મેં અસ્તર કટ કરેલું છે। આવી રીતના મારું અસ્તરવાળું બાંધણીનું બ્લાઉઝ છે, તમે જોઈ શકો છો। આ બંને પાર્ટ મેં કટ કરી લીધા છે। હવે આપણે પેટર્ન બનાવવાની છે, ડિઝાઇન બનાવવાની છે બ્લાઉઝમાં પાછળના ભાગે। તો કેવી રીતના તમારે બનાવવી તે તમને સમજાવું। આ રીતે આપણે પહેલા હું બતાવી દઉં કે તમારી લંબાઈ ને પહોળાઈ કેટલી લીધી છે મેં, એ તમને બતાવી દઉં। તો આ રીતે આપણે 15.5 ની લંબાઈ લીધી છે। શોલ્ડર છે આપણો 6.5, ઊંધાકાર છે આપણો 6.5। આ રીતે આપણે છે સાતી પહોળાઈ 13, માર્જિન સહિત આવી ગયું, કેમ કે મેં આપણે સાતીનો ચોથો ભાગ પ્લસ આપણે 1.5 થી 2 ઇંચ વધારે લેવાનું। આ 12.5 આપણે કમર એ રીતે તમારે લેવાનું છે। આપણે જે રીતે બ્લાઉઝ કટિંગ કરતા એવી રીતે લેવાનું છે। હવે ફક્ત આપણી ડિઝાઇન કેવી રીતના બનાવી તે તમને સમજાવી દઉં। તો આ રીતે ગળાની પહોળાઈ તો 2.5 ઇંચ એક માર્કિંગ કરવાનું છે આ રીતે, ને આ રીતે આપણે ક્રોસમાં લેવાનું છે તો 8 ઇંચે માર્કિંગ કરવાનું છે। 8 ઇંચ આ રીતે એક 8 ઇંચે માર્કિંગ કર્યું, ત્યાંથી આપણે એક 5.5 માર્કિંગ કરવાનું છે આ રીતે, જોઈ શકો છો। અહીંયાથી માર્કિંગ આપણે 8 ઇંચ, અહીંથી આપણે 5.5 આ રીતે મેં માર્કિંગ કરી લીધું। હવે આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ, બરોબર। આ રીતે આપણે ડિઝાઇન બનાવવાની છે, તમને બતાવું તે રીતે। આ રીતે આ ક્રોસથી આપણે આ રીતે જોઈન્ટ કરી લઈએ। આ રીતે તમે જોઈ શકો છો, મેં આ રીતે માર્કિંગ કરી લીધું। હવે આપણે આ માર્કિંગ છે તેને કટ કરી લઈએ। આ રીતે આપણી ડિઝાઇનર બ્લાઉઝ બનશે। આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે આપણી ડિઝાઇન બનશે। એમાં પણ આપણે પેટર્ન બનાવવાની છે, તો કેવી રીતના પેટર્ન બનાવવી તે મશીન ઉપર પણ બતાવીશ તમને। પહેલાં કટિંગ બતાવું। આ રીતે મેં આનું અસ્તરનું કટ કરી લીધું, બરાબર। હવે આપણે આ પાર્ટનું પણ કટિંગ કરી લઈએ, સાડીના પાર્ટનું। હવે આ ગળીવાળો ભાગ છે તો આ ગળીવાળા ભાગે રાખી દઈએ આ રીતે, તમે જોઈ શકો છો। ને આ રીતે આપણે કટ કરી લઈએ, થોડું વધારે રાખીને કટ કરવાનું છે, પછી જોઈન્ટ કરી લેવાનું છે, પછી આપણે પેટર્ન બનાવવાની છે, બરાબર। તમે જોઈ શકો છો આપણે અસ્તરવાળા પાર્ટમાં પણ કટિંગ કરી। હવે તમને મશીન ઉપર બતાવું કે કેવી રીતના તમારે ડિઝાઇનર બ્લાઉઝ બનાવવાનું છે, તો આપણે મશીન ઉપર જોઈ લઈએ। હવે આપણે મશીન ઉપર આવી ગયા છે, તો બ્લાઉઝનો સીધો પાર્ટને આપણો અસ્તર છે ઉથમું રાખીને જે રીતે આપણે શેપ છે તે રીતે આપણે સિલાઈ લઈ લઈએ। જે રીતના વિડીયોમાં બતાવું એ રીતે આપણે જેવી પેટર્ન છે તે રીતે સિલાઈ લેવાની છે। ખાસ પોઈન્ટ આવે ત્યાં ધ્યાન રાખવાનું છે, તો એ ખાસ ધ્યાન દેજો, કેમ પોઈન્ટ આવે ત્યાં સોય અંદર રાખી કાપડને ફેરવી નાખવાનું, બરાબર, ને પછી આપણે સિલાઈ લેવાની, તો જ તમારો આ રીતે વી શેપ આવશે, બાકી નહીં આવે। જ્યાં પોઈન્ટ આવે ને મેન ત્યાં જ ધ્યાન દેવાનું છે। કોઈ બી પેટર્ન બનાવો તો પોઈન્ટ આવે ત્યાં જે ક્રોસ આવતો હોય તે સોય અંદર રાખીને કાપડ ફેરવવાનું, બરાબર, તો તમારો વી શેપ આવશે। આ રીતે વિડીયોમાં બતાવું તે રીતે તમારે સિલાઈ લઈ લેવાની છે। બહુ સુંદર મજાની પેટર્નવાળું બ્લાઉઝ બનવાનું છે।
આની ટ્રાય તમે જરૂર કરજો અને મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. બહુ સરળ રીતે સમજાવવાની કોશિશ કરું છું, તો કોઈ બી પેટર્નવાળું બ્લાઉઝ પણ તમે બનાવી શકો. આ રીતે આપણે સિલાઈ લઈ લીધી, તમે જોઈ શકો છો. હવે આમાં ડબલ સિલાઈ લગાવે અને કાતરની મદદથી બધી જગ્યાએ કટ લગાવવાના. કટ એટલા માટે લગાવવાના તો આપણું કાપડ પલટી જાય. જે સિલાઈ લીધી એમાં ન થવું જોઈએ. આપણે આ રીતે ડબલ સિલાઈ લઈને હું કાપડમાં કટ મારી દઉં છું. તમે જોઈ શકો છો. આ રીતે આપણે કટ લગાવી લીધા છે. હવે આ કાપડ છે અસ્તર, એને આપણે પલટાવી લઈએ અંદરની સાઈડ. આ રીતે બધું કાપડ અંદરની સાઈડ પલટાવીને તમે પ્રેસ પણ કરી શકો અથવા ધારની સિલાઈ લગાવવાની. તો હું બતાવું તે રીતે આપણે ધારની સિલાઈ લગાવી લઈએ. આ રીતે તો એકદમ સુંદર મજાનું આપણું ગળું બનીને તૈયાર થઈ જાય. એકદમ ધાર સિલાઈ લગાવવાની, એટલે સુંદર આપણું જેવો શેપ છે તેવો શેપ આવી જવો જોઈએ. તેમાં ગળી છે તે રીતે જ આપણે એકદમ કાપડને સરસ રીતે બેસાડીને સિલાઈ લગાવવાની છે. જે રીતના વિડીયોમાં બતાવું તે રીતે જ તમારે કરવાનું છે. જ્યાં વી આવે છે ત્યાં આ રીતે સોય અંદર રાખીને કાપડ ફેરવવાનું, એટલે આપણું પોઈન્ટે પોઈન્ટ આવવો જોઈએ, બરાબર? તો જ એનો શેપ આવશે, બાકી નહીં આવે, ગોલાઈ આવી જાય. આ રીતે પોઈન્ટ સુધી આવી ગયા છે. સોય અંદર રાખવાની ને કાપડને ફેરવી નાખવાનું. કાપડ એક સરખું કરતા જવાનું ને સિલાઈ લગાવતી જવાની, બરાબર? તો જ તેનો પોઈન્ટે પોઈન્ટ આવશે. પેટર્નવાળા બ્લાઉઝમાં આ જ ખાસ ધ્યાન દેવાનું હોય છે. જે તમે શેપ લ્યો છો તે પ્રમાણે શેપ પ્રમાણે સિલાઈ આવી જોઈએ, એક સરખી જ આવવી જોઈએ, તો પેટર્ન સુંદર લાગે. બાકી તમારે ગોલાઈ આવે તો પેટર્નનો આખો ઉઠાવ ને એનું ફિનિશિંગ ખરાબ થઈ જાય છે. એટલે ખાસ એ પોઈન્ટ જ ધ્યાન રાખવાના હોય છે. તમે જોઈ શકો છો, બહુ સુંદર મજાનું આપણું બ્લાઉઝની પેટર્ન બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તમારે શું કરવું તે સમજાવી દઉં. પલટાવીને આપણે અસ્તર સાથે જોઈન્ટ કરવાનું છે, બરાબર? તો હું થોડું બતાવી દઉં. એ રીતે તમારે બધામાં સિલાઈ લગાવી લેવાની. એમાં તમારે ક્રીઝ ના આવવી જોઈએ, એનું ખાસ ધ્યાન દેવાનું છે. જે રીતના વિડીયોમાં બતાવું ને એ રીતે હાથ રાખીને આપણે બધી જગ્યાએ સિલાઈ લગાવવાની. તો સિલાઈ લગાવી લઉં છું. તમે જોઈ શકો છો, મેં સિલાઈ લગાવીને કમ્પ્લીટ કરી લીધું. હવે વધેલું જે આપણે સાડીનો પાર્ટનું કાપડ છે ને કટ કરી લેવાનું. આ રીતે થોડું બતાવું એ રીતે ફરતું તમારે કટ કરી લેવાનું છે. આ રીતે હું કટ કરી લઉં છું. તમે જોઈ શકો છો, આપણું સુંદર મજાનું બ્લાઉઝની આપણે લેસ લગાવવાની છે. હવે તો લેસ કેવી રીતના લગાવી તે તમને સમજાવી દો. જે રીતના આપણી પેટર્ન છે તેવી રીતના તમારે લેસ નાના મોટી પણ લઈ શકો. તમારી જોડે જે પડી હોય તે તમે યુઝ કરી શકો, બરાબર? આમાં નાની લેસ આવે તો પણ લગાવો તોય સરસ લાગે. કોઈ ડિઝાઇનવાળી લેસ હોય તોય લગાવો તોય પણ સરસ લાગે. આ રીતે તમારી પાસે જૂની લેસ હોય તો તેનો ઉપયોગ પણ થઈ જાય ને સુંદર મજાની પેટર્ન પણ બનીને તૈયાર થઈ જશે. આ રીતે આપણે લેસ લગાવી લઈએ. જે રીતના શેપ છે તે પ્રમાણે જ આપણે લેસ લગાવવાની છે. જે રીતના વિડીયોમાં બતાવું તે રીતે આપણે જ્યાં ખૂણો આવે એનું ખાસ ધ્યાન દેવાનું છે. ત્યાં નાની ચપટી પણ લઈ શકો, બરાબર? ઇઝીલી ન આવે તો નાની ચપટી લઈને પણ તમે લેસ લગાવી શકો. આ રીતે કાપડને ફેરવી ને સુંદર મજાની લેસ લગાવીને કમ્પ્લીટ કરવાની છે. એનાથી બહુ સુંદર મજાની પેટર્ન બનશે. લેસ લગાવવાથી તમારે આ ગળાની પેટર્ન બહુ સુંદર લાગે છે. આ રીતે મેં બતાવું તે રીતે તમારે લેસ લગાવવાની છે. આપણે એન્ડ સુધી આવી ગયા છીએ. આ રીતે હવે આપણે લેસમાં બીજી સિલાઈ લગાવવાની છે, બરાબર? તો આ રીતે સોય રાખીને વધેલી લેસ કટ કરી લઈએ. આ રીતે કાપડને ફેરવી
ને આપણે બીજી સિલાઈ લગાવી લઈએ. આપણે લેસ બેસી જાય સુંદર મજાની. જ્યાં આપણો ખૂણો આવે છે ત્યાં આપણે આ રીતે ચપટી નાની એવી લેસમાં લઈ લેવાની, એટલે ખૂણાનો શેપ આવી જાય. બાકી ત્યાં ગુલાઈ આવી જાય, એટલા માટે આપણે એ રીતે લેવાનું છે. એકદમ લેસને બેસાડતી જવાની છે ને સિલાઈ બીજી લગાવતી જવાની, બરાબર. એમાં ક્રીઝ ન આવવી જોઈએ ને એ રીતે. કાપડમાં આપણે ક્રીઝે ન આવવી જોઈએ. જ્યાં પોઈન્ટ આવે ને ત્યાં આપણે ચપટી જેવું લઈ લેવાની નાની એવી. એટલે આપણે લેસ પટ્ટી છે ને બેસી જાય સુંદર મજાની, ને આપણે એનું ફિનિશિંગ પણ બહુ સુંદર લાગે છે. જે રીતના વિડીયામાં બતાવું તે રીતે તમારે કરતું જવાનું છે. આ રીતે આપણી લેસ પટ્ટી પણ લાગીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. તમને બતાવું તે રીતે તૈયાર થશે. તમે જોઈ શકો છો બહુ સુંદર લાગે છે. લેસ પટ્ટી લગાવવાથી આપણું ગળાનું ફિનિશિંગ આ રીતે તૈયાર કરવાનું છે તમારે, બરાબર. હવે આપણે પેટર્ન બનાવવાની છે. એક નાના ટુકડામાંથી ને દોરી બનાવીને આપણે આ રીતે પેટર્ન બનાવવાની છે. તો કેવી રીતના બનાવી તે તમને સમજાવી દો. આ રીતે આપણે જે વચ્ચે દોરી આવશે, એક નાના ટુકડાની પેટર્ન આવશે. તો હું બતાવું તે રીતે આ રીતે મેં કાપડનો એક ટુકડા બે લીધા છે. તો 3.5 ઇંચ આપણે કાપડના ટુકડા લીધા, એક અસ્તરનું ને એક આપણે બ્લાઉઝના. સીધા પાટ આપણે અંદરની સાઈડ છે અને બહારની સાઈડ આપણે ઉથમાં છે. બતાવું તે રીતે તમારે સિલાઈ લઈ લેવાની છે. આ રીતે હું બતાવું તે રીતે તમારે સિલાઈ લેતી જવાની છે. આપણે ત્રિકોણમાં આ રીતે સિલાઈ લેતી જવાની છે. થોડું આપણે કાપડ બાકી રાખવાનું ને ફરતે આપણે ડબલ સિલાઈ લગાવવાની. ડબલ સિલાઈ લગાવી લઉં છું. મેં ડબલ સિલાઈ લગાવી લીધી. હવે આ કાપડ છે ને પલટાવી લઈએ આ રીતે. જે રીતના હું વિડીયોમાં બતાવું તે રીતે આપણે કાપડને પલટાવી લઈએ. સુંદર રીતે આપણે કાપડને પલટાવી લેવું. ડિસમિસની મદદથી આપણે બધી જગ્યાએ ખૂણા પણ કાઢી લઈએ, બરાબર. એટલે સુંદર આપણો શેપ આવી જાય પેટર્નનો. આપણે ફૂમતા બનાવીએ તે રીતે જ કરવાનું છે આમાં. આ રીતે બનીને તૈયાર થઈ ગયું. જે કાપડ આપણે બાકી રાખેલું તેને અંદરની સાઈડ ફોલ્ડ કરી ને આપણે સિલાઈ લગાવી લઈએ. જે કાપડ બાકુલ રાખેલું છે ને તેને આપણે અંદરની સાઈડ રાખવાનું ને ફરતે આપણે ધારની સિલાઈ લગાવવાની, એટલે આપણો શેપ સુંદર મજાનો આવી જાય. આ રીતે હું બતાવું વિડીયોમાં તે રીતે તમારે કરવાનું છે. આ રીતે આપણું બનીને તૈયાર થઈ ગયું છે. એમાં આપણે લેસ પટ્ટી લગાવવાની છે. તો કેવી રીતના લગાવી તે તમને સમજાવી દો. ઉપર આપણે ત્રિકોણ છે ને ત્યાં આપણે લેસ લગાવવાની છે, બરાબર. તો આ રીતે આપણે ઉપરની સાઈડ જ વી શેપ છે ત્યાં સુધી આપણે લેસ લગાવવાની છે. તો બતાવું તે રીતે વચ્ચે આપણે જે ત્રિકોણ છે ને ત્યાં ચપટી લઈ લેવાની લેસમાં, એટલે આપણો વી શેપ આવી જાય, બરાબર. એમાં ગોલાઈ ન આવવી જોઈએ એ રીતે આપણે લેસ પટ્ટી લગાવવાની છે. જે રીતના બતાવું તે રીતે લેસ લગાવવાની છે. ઉપરની સાઈડે નીચેના ભાગે આપણે નથી લગાવવાની. બીજી સિલાઈ લગાવી લી લેસમાં. આ રીતે બહુ સુંદર પેટર્ન બનીને તૈયાર થવાની છે. આ રીતે આપણી લેસ પટ્ટી લાગી ગઈ છે. વધેલી લેસ કટ કરી લઈએ. હવે આપણે બ્લાઉઝમાં કેવી રીતના લગાવી તે તમને સમજાવી દઉં. આ રીતે આપણે બ્લાઉઝ લઈ લીધું, બરાબર. પોઈન્ટ છે ત્યાં આપણે વચ્ચે માર્કિંગ કર્યું, તે પોઈન્ટે પોઈન્ટ આવવો જોઈએ અને અંદરની સાઈડ કાપડ રાખી ને જ્યાં લેસ છે ને ત્યાં સુધી આપણે રાખવાનું છે. ને આપણે માપી લેવાનું 1.5 ઇંચ 1.5 ઇંચ બંને સાઈડ 1.5 ઇંચ આવવું જોઈએ. હવે આપણે સિલાઈ લગાવી લઈએ આ રીતે.
એટલે સુંદર આપણું એ કાપડ છે બેસી જાય, બ્લાઉઝની હારે જોઈન્ટ થઈ જાય. એટલા માટે આ રીતે વી શેપમાં આપણે સિલાઈ લગાવી લેવાની. બંને પોઈન્ટ ઉપરના એક સરખા રહેવા જોઈએ, એનું જ ખાસ ધ્યાન દેવાનું છે. આ રીતે એક સિલાઈ લાગી ગઈ. હવે આપણે બીજી સિલાઈ લગાવી લઈએ. તમે જોઈ શકો છો 2.5 ઇંચ આવી ગયું છે આપણું. લેસ પટ્ટી છે તેના ઉપર જ બીજી સિલાઈ લગાવી એટલે આપણે અંદરનું કાપડ છે બેસી જાય. આ રીતે હું વિડીયોમાં બતાવું તે રીતે તમારે પેટર્ન બનાવવાની છે. પોઈન્ટે પોઈન્ટનું ધ્યાન રાખવાનું છે, મેન જ છે પેટર્નવાળા બ્લાઉઝમાં. આ રીતે લાગીને આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે બંને સાઈડ દોરી લગાવવાની છે, બરાબર. તો એ રીતે આપણે દોરી બનાવવાની છે, તો બનાવી લઉં છું. તમે જોઈ શકો છો મેં 2 દોરી બનાવી. બંને દોરીમાંથી આપણે 2 ટુકડા કરવાના એટલે 4 દોરી બનશે. ઉપરથી આપણે 5.5 લેવાનું છે, બરાબર. બંને સાઈડ માર્કિંગ કરવાનું છે. મેં માર્કિંગ કરી લીધું છે એટલે એક સરખું અંતર રહીને દોરી લગાવવાનું, આપણે અંતર એક સરખા રહેવું જોઈએ તો સરસ લાગે પેટર્ન. આ રીતે સામેની બાજુ લગાવવાની ને આ સાઈડ આપણે આ રીતે લગાવવાની છે. આ રીતે પેટર્ન બનશે, બરાબર. આ રીતે આપણે કેવી રીતના એ 4 પાર્ટને વધે તે દોરી કટ કરીને 4 દોરી લગાવવાની છે. તો એક બતાવું તે રીતે બીજી દોરી પણ આપણે એ રીતે લગાવવાની થશે. આપણું મેઇન કાપડ છે ત્યાં આપણે લોકવાળી સિલાઈ લગાવી લઈ દોરીમાં. આ રીતે આપણી એક દોરીનો પાર્ટ લાગી ગયો છે, એક ભાગ. હવે આપણે સામેની બાજુ લેવાની છે, બરાબર. તો સામેની બાજુ કેવી રીતના રાખીને સિલાઈ લગાવી તે બતાવું તે રીતે. એમાં દોરી બહુ લૂઝિંગ ને બહુ ટાઈટ ન રહેવી જોઈએ, એ રીતે ગોઠવીને સિલાઈ લગાવવાની. જે રીતના હું ગોઠવું છું તે રીતે, તો પેટર્ન સરસ લાગે, બરાબર. કાપડ ખેંચાવું ન જોઈએ અને બહુ લૂઝિંગ એ દોરી ન રહેવી જોઈએ. આ રીતે એક ભાગ આપણો દોરીનો લાગીને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે બીજી સાઈડ દોરી લગાવી લઈએ. જે આપણે લગાવ્યું એ જગ્યાએ જ આપણી બાજુમાં જ લગાવવાની છે, જે ત્રિકોણ છે ને ત્યાં જ. આ રીતે આપણે લાગી ગઈ છે એક ભાગની. હવે આપણે સામેની બાજુ જ્યાં 5.5નું માર્કિંગ કરેલ છે ને ત્યાં રાખવાની છે દોરી. આ રીતે વ્યવસ્થિત ગોઠવી લઈને પછી સિલાઈ લગાવીએ આપણે. અંતર એક સરખું રહેવું જોઈએ. આ રીતે આપણે લોકવાળી સિલાઈ લગાવી લઈએ. સિલાઈ લાગી ગઈ છે. જે વધેલી દોરી છે ને તે આપણે કટ કરી લેવાની છે. એ ટુકડો છે આપણે બાજુમાં લગાવવાનો છે, બરાબર. તો 1 ઇંચનો આપણે રાખી ને બીજી દોરી ગોઠવી લેવાની. આ રીતે બંને સાઈડ લગાવવાની છે. તો એ રીતે લગાવી લઉં છું. તમે જોઈ શકો છો સુંદર મજાની મેં બંને દોરી બીજી લગાવીને કમ્પ્લીટ કરી લીધું છે. આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે. તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, તો તેમાં કોલ કરીને તમે મંગાવી શકો છો. તેમાં કટોરીવાળા છે, પ્રિન્સેસ છે, ટક્સવાળા કે ડ્રેસ બ્લાઉઝના પેટર્નવાળા મંગાવી શકો છો. ને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બિલ પર ઓલ કરજો. વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.